વિદ્યાર્થી મિત્રો, રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 6 ચેપ્ટર નંબર 8 ભારત વર્ષની ભવ્યતા વિશે અભ્યાસ કરીશું. તો કે ભારત વર્ષ એટલે કે આપણો ભારત દેશ. તો ભારત દેશની ભવ્યતા એટલે કે દેશ વિદેશની અંદર ખ્યાતિ પામનાર છે. વિશ્વમાં ભારત પોતાનું નામ અત્યારે બોલાવે છે. કેમ? તો કે પહેલાંના સમયની અંદર ભારત દેશ છે એ સોને કી ચિડિયા કહેવાતો. કેમ? તો કે ભારત છે દરેક વસ્તુની નિકાસ કરતો. ભારતની અંદર ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, કૃષ્ણકુમારસિંહજી છે, આવા રાજા મહારાજાઓ થઈ ગયા. આ બધાના કાળથી એણે તો કે ભારતને સમૃદ્ધ ગૌરવ અપાવડાવ્યું. પછી સ્વામી વિવેકાનંદ છે, એણે પણ વિશ્વની અંદર ભારતનો ડંકો વગાડ્યો. આ બધી વસ્તુ ભારતની ભવ્યતા દર્શાવે છે. તો કે ભારતની અંદર ખેતી, ગ્રામીણ જીવન કેવું વ્યવસ્થિત હતું, પ્રાચીન કલા, સાહિત્યનો વારસો, આ બધી એની ભવ્યતા. તાજમહેલ છે, કુતુબ મિનાર છે, લાલ કિલ્લો છે, સીદી સૈયદની જાળી છે, સોમનાથનું મંદિર, દ્વારકાનું મંદિર, આ બધી આપણી ભવ્યતા છે એ ભવ્યતા દેખાડે છે. તો કે પાષાણ કાળથી લઈ લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. એટલે અધ્યયન કરવું મતલબ શું થાય કે આપણે ભણ્યા, અભ્યાસ કર્યા. અધ્યયનનો મતલબ થાય અભ્યાસ કર્યો. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણને માહિતી મેળવી. એટલે કે અલગ અલગ કાળની સંસ્કૃતિમાં જે શાસકો થઈ ગયા એટલે કે એના રાજાઓ થઈ ગયા, એના વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. એટલે કે એક આખો ખંડ, એશિયા 7 ખંડો છે, એશિયા ખંડનું ઉપખંડ થાય એટલું મોટું રાષ્ટ્ર કે દેશ છે. કારણ કે પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિ સમૂહ આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા. તો કે પ્રાચીન કાળથી આ દેશની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિથી આકર્ષાઈને એ ભારતમાં આવતા હતા. તો કોણ? તો કે ડચ લોકો આવ્યા, પોર્ટુગલ આવ્યા, ફ્રાન્સના લોકો આવ્યા અને અંગ્રેજો આવ્યા. પોર્ટુગલમાં વાસ્કો દ ગામા 1498ની અંદર આવ્યો, અંગ્રેજ લોકો આવ્યા. એમ અલગ અલગ જાતિના લોકો આકર્ષાઈને આવતા. કેમ? ભારતમાંથી મરી મસાલા, તેજા, ખેતીના એના માટે આવતા હતા. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો. શું થયો? વિવિધતાનો સંગમ રચાયો. જવાહરલાલ નહેરુએ જેને વિવિધતામાં એકતા છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું. તો આપણા દેશની કલા, સ્થાપત્ય અને સમાજ જીવન કેવું છે, આ પાઠની અંદર આપણે 3 ટોપિક વિશે વિગતવાર માહિતી મેળવી. તો કે ભારતને જે ગૌરવ અપાવનાર છે એટલે કે દેશની કલા, સ્થાપત્ય તથા સમાજ જીવન છે, આપણે એની માહિતી મેળવશું. જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી. પ્રાચીન ભારત, પહેલાંનું જે પ્રાચીન ભારત છે એ પ્રાચીન ભારતની વારસાની આપણને માહિતી મેળવી શકીએ. તો ભારત જે છે એ ભારત શું છે? તો કે ખેતી પ્રધાન દેશ છે. ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટે તેમજ વપરાશી ચીજ વસ્તુઓ આપણને ખેત પેદાશોથી મળે. કેમ? ઘઉં છે, ચોખા છે, બાજરો છે, આ બધું ક્યાંથી મળે? ખેત પેદાશ એટલે કે ખેતરમાં ઉગે છે. આ બધી વસ્તુ આપણા ખેતરમાં ઉગે છે. ખેતીની શરૂઆત એટલે કે ખેતી કરવાની જે શરૂઆત છે, ખેતર ખેડવાની, એ શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. કે પહેલાંના સમયથી વાત છે, સિંધુ ખીણની સંસ્કૃતિ. કેમ કે આપણે રાજસ્થાનના કાલિંગમાં, તો રાજસ્થાનના કાલિંગમાંથી ખેડેલા ખેતરના પુરાવા મળી આવ્યા છે. એટલે ખેતીની શરૂઆત એ પ્રાચીન સમયથી થઈ હતી.
તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. એટલે ખેતી માટે તમારે સિંચાઈ કરવી હોય તો એના માટે વિવિધ ઓજારો, એ સિંચાઈ માટેની વ્યવસ્થા હતી. તો કે ઓજારો, ઓજારો એટલે શું થાય? ઓજારો એટલે ખેતી કરવા માટે હળ હોય, કોદાળી હોય, કોચ હોય, ટ્રેક્ટર હોય, આ બધા ઓજારો થાય છે. પ્રાચીન સમયની અંદર આપણે ઘઉંની ખેતી કરતા, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી આપણે થતી. શેરડી પણ આપણે ખેતીમાં કરીએ છીએ. તો એમાં ઓજારો કયા કયા જોઈએ? તો કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળવા અવશેષો મળ્યા નથી. એટલે કે હળ, જે હડપ્પિયન સભ્યતા કાળ હતો, તો હડપ્પિયન સભ્યતા કાળમાં આપણને હળ છે એ હળો પ્રાપ્ત થયા નથી, કે એના અવશેષો નથી મળ્યા. પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે, કે હળ જેવા આકારનું એક રમકડું છે એ મળ્યું છે. તેથી આપણે જાણી શકીએ કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. એ સમયે આપણને હળ નથી મળ્યો, પણ હળ જેવું એક રમકડું મળ્યું છે. એટલે એ રમકડા ઉપરથી આપણે જાણી શકીએ કે એ સમયે હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાં, 2500 વર્ષ પહેલાંની વાત છે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનો ઉપયોગ વધતો જતો હતો. તમારે ખેતી કરવી છે તો ખેતી માટે લોખંડના સાધનો ઉપયોગ, કેમ કે લોખંડના હળ ને ઓલા દાંતી ને બધું આવે છે, વધતો જતો હતો. જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ અને હળના ફણ એટલે કે ફાલનો સમાવેશ થતો, કે હળનો જે ફાણ આવે છે એ એનો સમાવેશ થતો. આ ઉપરાંત દાંતરડું, કુહાડી તેઓ પરિચિત, કે દાંતરડું જે આપણે નિંદામણ કરીએ છીએ, કે વધારાનું જે ઘાસ કે ખડ ઉગે છે એનું નિંદામણ કરીએ છીએ, એ દાંતરડથી થતું. આ સમયે સિંચાઈ માટે કુહાડીનો ને દાંતરડીનો ઉપયોગ થતો. સિંચાઈ યોજના, તો એ સમયે સિંચાઈ માટે શું? તો કે જે જગ્યાએ મોસમ આધારિત ખેતી ન હોય, જે જગ્યાએ બારે માસ ખેતી થતી હોય, એટલે જ્યાં કૂવા હોય, પાણીની સિંચાઈ યોજના એટલે નહેર યોજના હોય, તો એવા ગામડાની અંદર બારે માસ ખેતી થઈ શકે છે. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્ય ટકી રહેવું મુશ્કેલ છે. કેમ? તો જો ગામડા સમૃદ્ધ ન હોય તો રાજાને કરવેરો આવતી આવક ક્યાંથી પ્રાપ્ત થાય? એટલે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું બહુ મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ, એટલે કે ધરુ જે રોપવાનો હોય છે, ધરુરોપણ મહત્ત્વના પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત છે. કેમ કે સિંચાઈ ન હોય, તમારી પાસે સાધન છે પણ સિંચાઈ નથી, એટલે કે પાણી ત્યાં લાવવાની વ્યવસ્થા જ નથી, કોઈ એવો કૂવો નથી ખોદેલો, કોઈ એવી પાઇપલાઇન નથી, કેનલ નથી, તો સાધનો શું કામના? ખેતી થઈ શકે નહીં. એટલે આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવાતા. તો કે કૂવાઓ, તળાવો, નહેરો અને કૃત્રિમ જળાશય, એટલે કે એની આપમેળે થયેલું તૈયાર નથી, પણ ખોદીને આપણે તળાવ બનાવ્યું છે, આપણે જેસીબી દ્વારા ખોદી અને તળાવ બનાવ્યું છે, અને કૃત્રિમ તળાવ કહેવાય છે. કેમ કે મનુષ્ય દ્વારા, એટલે કે માણસ એટલે કે માણસ દ્વારા જે નિર્માણ થયેલું છે એ તળાવ, એને કૃત્રિમ જળાશયો કહેવાય છે. પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે, એટલે કે ઉત્તરનો ભાગ ભારતનો અને દક્ષિણ, તો કે હિમાલયની તો ઉત્તરનો ભાગ છે, જ્યારે ચેન્નઈ છે, કેરળ છે, આ બધું કેવું કે દક્ષિણનો ભાગ છે. એટલે એનું જીવન છે આ પ્રમાણે હતું કે ભારતના ઉત્તર ભાગમાં, ભારત જે દેશ છે એ ભારત દેશના ઉત્તર ભાગમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. એટલે અત્યારે આપણે જેને સરપંચ કહીએ છીએ, અત્યારે ગામનો વડો એને આપણે શું કહીએ? સરપંચ કહીએ. પણ ત્યારે શું હતો? તો કે ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. કયા? ઉત્તર ભારતની વાત છે. ઉત્તર ભારતની અંદર જે ગામનો મેન વ્યક્તિ હોય, મુખ્ય વ્યક્તિ હોય, એને ગ્રામ ભોજક કહેવાતો.
સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢી સુધી રહેતા, એટલે કે જેનો છોકરો ભોજક હોય એનો છોકરો ભોજક થાય, એનો છોકરો ભોજક થાય, એના પરિવારમાંથી થોક લોકો રહેતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. કેવું હતું? વંશ પરંપરાગત, એટલે કે છોકરો એનો છોકરો એનો છોકરો એમ પણ હતા. એટલે કે ગ્રામનો મુખ્ય વ્યક્તિ વડો, અત્યારે આપણે સરપંચ કહીએ પણ ત્યારે એને ભોજક કહેવાતો. ગ્રામ ભોજક મોટા ભાગે ગામોની સૌથી મોટી જમીન માલિક હતો. જો જે ગામનો વડો હોય ભોજક, એની પાસે સૌથી વધારે જમીન હતી. એ ગામના વડા પાસે ગામની અંદર સૌથી વધારે જમીન છે એ ધરાવતો હતો. મોટા ભાગની જમીનનો માલિક એ હતો. આ જમીનની માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો. શું કરતો હતો કે ભાડુતી, આપણે કેમ અત્યારે ભાડાનું મકાન આપીએ છીએ, અત્યારે આપણે જેમ ભાડાનું મકાન આપીએ છીએ ભાડુતી ખેતી આપતો અને ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. એટલે કે રાજા છે એ ગામની અંદર જે કરવેરા ઉઘરાવો હોય તો કરવેરા ઉઘરાવવાનું કાર્ય આ ગ્રામ ભોજકને સોંપતો. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. એટલે કે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ હતી એ સ્થિતિ પણ આ ભોજક સંભાળતા હતા. જો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. આપણે આગળ ઉત્તર ભારતનું જોવાનું, દક્ષિણ ભારત. તો દક્ષિણ ભારતની અંદર, એટલે કે કેરળ, કર્ણાટક ને આ બધું દક્ષિણ ભારતની અંદર 3 પ્રકારના લોકો રહેતા હતા. એક, મોટા જમીનદારો, એટલે કે જેની પાસે 500-1000 વીઘા જમીન છે તેવા. નાના ખેડૂતો, એટલે કે જેની પાસે 10-15 વીઘા જમીન છે તેવા. અને જમીન વિહોણા મજૂર, એટલે કે દાસ, એટલે કે જે લોકો પાસે જમીન જ નથી એવા મજૂરો, ગણોતિયા જેને કહેવાય. તો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો. હવે તે લોકોનું નગર જીવન કેવું હતું? મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. એટલે કે પહેલાં નાના નાના જનપદોમાં વહેંચાયેલું હતું. 2500 વર્ષ પહેલાંની વાત છે, અત્યારની વાત નથી. અત્યારે કેમ આપણે જિલ્લા, રાજ્ય, તાલુકામાં વહેંચાયેલું છે, એમ 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરે કિલ્લેબંધીથી સુરક્ષિત, એટલે કે શહેરની ફરતે દિવાલ કરવાથી કિલ્લો બાંધવામાં આવતો અને એની વચ્ચે પ્રજા સુરક્ષિત રહે, એટલે કેમ કોઈ હુમલો ન કરે એટલા માટે. ઘણા શહેરોમાંથી લય યકૂબ પ્રાપ્ત થતા, જે કૂવા તરીકે લય કૂપ એટલે શું છે? કૂવા ટાઈપનું હોય છે, એટલે જે કૂવા તરીકે ઓળખાતા એને આપણે કૂવો જ કહેતા, લયકૂપ એટલે ઓળખાય છે. આ લયકૂપ શૌચાલયના નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા. તો કે આ કૂવો એટલે પાણી ભરવાનો કૂવો નહીં, પણ શૌચાલય છે એટલે કે જે આપણે બનાવેલું છે એનું જે પાણી જાય છે એની માટેની નીક તરીકે ઓળખાતા અથવા કચરા પેટીના ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં, એટલે કે ગામડા અને શહેર એના જે લોકો છે, તો આ લોકો ખોરાકની અંદર ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ ફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. તો ગામડાના જે લોકો છે એ ખોરાકમાં શું કરતા? તો કે ખોરાકની અંદર ઘઉં લેતા, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ ફળાદી તથા માંસ અને માછલી છે એટલે ખોરાકમાં ઉપયોગ કરતા ગ્રામીણ લોકો. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. પુરુષ અને સ્ત્રી સામાન્ય રીતે છે એ 2 વસ્ત્રો પહેરતા હતા. તો કે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા, કે દુપટ્ટો જે આવે છે એટલે કે પેન્ટ શર્ટ તે કે નીચે ધોતિયું આવું પહેરતા અને ઉપર દુપટ્ટો છે ક્યારેક ઓઢતા હતા. આ આપણો જે છે એ હતા. હવે પ્રાચીન ભારતમાં કલા એટલે શું થાય? તો કે લલિત કલા, સંગીત કલા, નૃત્ય કલા, આ બધી કલાઓ છે. ચિત્રકલા, આ બધી કલાઓ છે. તો પ્રાચીન ભારતમાં કઈ કઈ કલા હતી? તો
ઇતિહાસવિદકો કલાના બે ભાગમાં છે. ઇતિહાસકારો છે, વિદકો એટલે કે ઇતિહાસ જાણનાર, એને સંશોધન કરનાર, કલાને બે ભાગમાં વહેંચે છે. એક લલિત કલા અને બીજું નિર્દેશન કલા. કઈ કલા? લલિત કલા અને નિર્દેશન કલા. લલિત કલામાં ચિત્ર, સ્થાપત્ય, સાહિત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય કે લલિત કલા જેમાં સાહિત્ય, સંગીત અને માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિર્દેશ કલાના નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આમ આપણે આ બાબત વિગતે જોઈશું. તો કે ઇતિહાસકારો તેને કલાના બે ભાગ પડ્યા, લલિત કલા અને નિદર્શન કલા. નિદર્શન એટલે કે જોવું, નિદર્શનનો મતલબ થાય જોવું, અને લલિત કલા. લલિત કલાની અંદર છે સંગીત, સ્થાપત્ય, માટીકલા. જ્યારે નિર્દેશન કલામાં નૃત્ય અને નાટકો સમાવેશ થાય છે. હવે ભારતમાં સાહિત્યિક વારસો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એને વિગતવાર ચર્ચા કરીશું.